તો હાલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં જોઈજો કે આપણા વ્લોગ જતા ને મજામાં જોઈજો. અટાણે આપણા વ્લોગમાં એવું છે કે આપણે જવાનું હે ખેતરમાં, કે ઘઉં નીકળ્યા ખેતર થઈ ગયું ચોખ્ખું, એટલે આપણે ના જવાનું ઘૂમરો મારવા. જો કે હજી હાવ ચોખ્ખું નથી, દાખીનીમાં હે એ બારવી પડે તો આપણે જઈએ આગળ ખેતરમાં જાય ને ફૂટીઓ મારવા થોડા હાલો ટ્રાય કરી જરી. જો માથે થોડે હો. તો ગાઈસ તો હું હે આમાં આપણે જાય ખેતરમાં, તો અલગ અલગ બિનારીઓ કાલે કટર આવ્યું. જો કે તમે વિડીયો જોયો જ છે, ઘઉં કાપી ગયું, વાઢી ગયું કટર. તો કે હમણાં હે ને વાઢવા તો ઘઉં તો આપણી બહુ વહેલા, પણ કટરે કંઈ જડતું નહોતું, એટલે પછી આપણે આપણું જ લેવું પડ્યું. જો કે આપણું હતું પણ એ મસ્તી કરું, આપણા પપ્પાને દોસ્તાર ને એનું હતું. જો કે ભાગમાં રાખ્યું હતું એની કંઈને પંજાબથી આ ન લેવે, પંજાબમાં જે આવે ને ઘઉં વાપવા એ પછી આ આપણે ભારતવાળા ભાગમાં રાખે, એટલે ભારતવાળા હોય ને જે લોકો એ તો એવું હે ને. જોવા આપણી આવી ગયા રસ્તામાં જઈએ આગળ. જો તમે ઝાંખો દેખાતો જારો જરી આમાં કરેલી ફોનની એ બરાબર દેખાતું જોઈએ, ન દેખાતું એવું બને નહીં. ચાલો આવીને જઈએ, તો જોવા આવીને જઈએ આપણે આગળ બિને રહીએ, આગળ મળીએ. તો ગઈશ તો હવે આપણે આવે આપણા રસ્તે. જો કે આપણે વાડીના રસ્તા આવી ગયા હે. આપણે ગામ તો જો કે બહુ જાજા હતા નહીં, વજન 2 થી 3 વીઘાના હતા. તો એ હું તો ને જો આપણે રસ્તામાં આવવા જો આમને જઈએ આગળ હાલો બિનારી આપણું ખેતર જો આવી ગયું અમને આગળ તો કઈ બાઇક જો તો ખરી સ્પીડમાં જઈએ, થોડી ઉડાડતી ગઈ એ બાઇક તો સારું આપણી ન ઉડાડતા. તો આપણે જો ગાજરની હું વાવ્યું આમાં, જો કે ખાધા પૂરતું. હમણાં શું હે, હમણાં ઉનાળો આવે, ખ્યારો મળી નથી ખબર. હા ખ્યારો તો ગયો કે ઉનાળો આવે ને એટલે ગાજર બહુ ખાય હે લોકો. ગાજર મીઠા હોય ને એટલે પાછું ખાઈએ ખરી. જો ખોટું નહીં, આપણી ત્યાં ગાજર ભાવે હે, આપણે તો ખાઈએ ખરી ને ખાતા નહીં. ગાજર બહુ ને ભાવે, જો ગીરા લાગે ને ગીરા ગાજર ખાવાની મજા આવે છે. તો એવું હે ને હાલ આગળ બિનારી જો આગળ સીધા આપણી ખેતરમાં જઈને ખેતર મોર મળી. જો કે ખેતરમાં પૂગે ગયા, ડેલો આવી ગયો, ચાલો અંદર થઈ જાય એન્ટર આગળ મળી. તો ગાઈસ તો હવે આપણે ખેતરમાં એન્ટર થઈ ગયા ને આવડે તો મસ્તીનો ફૂલ આવે ટાઢો એટલે આપણે બોલતાય નહીં, જરીક નહીં સંભળાતું હોય. નાલો તમને એવું ઘઉં દેખાડીએ ને, ઘઉં કાપ્યા એ પણ દેખાડીએ. તો જો બાકી ઘઉંની કાપી નાખ્યા, જો અમને ઢીકલા કરી નાખ્યા. જો લીકોર આગળ જો કે મશીન જ કાપ્યા, મશીન હે ને કારણ કે આગળ ત્યાં ખાઈને પાછળ છે એટલે કાંઈ વગર નીકળે ને. જો આમને જો આખો એમને જોવો તો ફરી વાઢીને ફોટો ને ઓલી કરે. જો મકાઈ હતી, મકાઈ આવે મશીનમાં ન વઢાય એટલે નથી વાઢી, બાકી ઘઉં તો વઢાઈ ગયો. કોઈને ખાવાય તો કરી દઈએ કોમેન્ટ ને નંબર સેન્ડ કરી દઈએ, નંબર કરી ફોન કરી પછી લઈ જાજો ઘરેથી. ચાલો તમને ઘઉં દેખાડીએ, ઘઉં કીવા હે ચાલો આવીને જઈએ ઘઉં દેખાડીએ તમને. જોજો ઘઉં કીવા હે, મસ્તીનો ઘઉં એકદમ રાતા ઘઉં એટલે કાંઈ કલરમાં બહુ મસ્ત હે. તો જો અહીંયા ઢાકેલા હાથ ખોલીએ પેલા તો ગાઈસ અહીંયા ડુંડા મને નહોતા ખબર કાંઈ જવાય વાડે ડુંડા નાખા કાંઈ ભણતા જ્યાં હે. ચાલો આને ખોલીએ તો જો ગાઈસ તો ઘઉં જો આવા હે એકદમ મસ્ત. જોવો તમે દાણા એકદમ રાતા સોરો ને પાછા પણ જાડા દાણા પણ હે, જોવો તમે જોઈ જ શકતા છો ગાઈસ. તો હાલો ગાઈસ તો હવે હે ને હાલો તો આગળ બિનારી આગળ મળીએ. તો જો ગાઈસ તો ધાણા એટલે ધાણા કામ ઘઉં જો કેવો મસ્ત હજારો નજીકથી દેખાડીએ. જો દાણે કેવા મસ્ત હે, તો કોઈને જોતા જ બસ કોમેન્ટ કરી દીજો ને એકાદા નંબર. ચાલો આગળ બની. તો હાલો ગાઈસ તો હવે ને આપણે ખેતરમાં નીકળી ગયા, હવે ઘરે જવાથી. જો અમે અમને નીકળી ગયા, હવે જઈએ અમને ઘરે. નામે હવે આજકાલમાં હવે દેવતા મેળવો જોઈએ, એટલે હરગાવવા જોઈએ કે આ ખેડાય તો નહીં. જો ખેડીએ ને તો પાછા આની હે ને કરસા રહી જાય ને તો પાછા હવે ઘઉં એટલે તો આણે હે ને પાછા હરગાવવા જોઈએ. 2-3 દી મેં હરગાવીશું તાર જો હું ઘરે આવીએ ને તો હું તમને વિડીયો દેખાડી શકી નકર પછી હરિવાર. બાકી આમે આપણે શનિવારે જવાનું હે, આપણે સ્કૂલે જવાનું હે ને સ્કૂલનો વિડીયો જો કે આવશે તો જ આવીએ, નકર આપણે શિવકૃપા હોટલનો તો આવવાનો જ છે, કેમ કે ઉદ્ઘાટન છે તો હોટલનું એટલે આપણે ના જવાનું હે. ચાલો આગળ બિનારી જો આગળ મળીએ. તો કે હોટલ એ આપણી 3 માઇલની જ આવેલી છે, ચામુંડાને એક્ઝેક્ટ સામને, એટલે કે એક્ઝેક્ટ સામે જ આવેલી છે હોટલ. ચાલો બરાબર નીકળીએ પછી વાત કરીએ. તો હા તો આપણે વાત શું કરતા હતા શિવકૃપા હોટલ લઈને. જો કાંઈ એક્ઝેક્ટ ચામુંડાને સામે જ આવેલી ના. જો આપણે નાના બાળકોને રમવાની વસ્તુ છે, લસણપટ્ટી લઈને હિંચકા સુધી પછી હોટલને પાછળના ભાગમાં આપણે ગાર્ડન પણ છે. જો કે આપણી કાકાની હોટલ છે, આપણે ના જવાનું છે. તો આપણે નાનો વિડીયો આવીએ ફૂલ જોજો, જોવાનું ભૂલતા નહીં. જો આપણે હમણાં આપણા વિડીયો ઉપડતા ને એક વિડીયો આપણે કટરવાળા 400 જણા એક દિન જોઈ લીધો હતો,
તો હવે આ વિડીયો જોઈ લીજો. આમાં શું વાંધો અહીંયા તમને? તો જો જેમાં હે ને એમાં વિડીયો નહીં હોય, જેમાં થંબનેલ સારું જતું હોય ને વિડીયો વાયરલ થવાનો છે. આપણે એક વિડીયો વાયરલ છે આપણે બીનના લગ્નનો, એ અત્યારે કંઈક 1100 નાળા ગાડી છે ને, કાં તો 1100 પૂગે ગયો. આપણે હમણાં શું સ્ટુડિયો ખોલતા હે ને જોતા ને પાછું, જો કે સ્ટુડિયો ખોલ્યો તો આપણે વિડીયોનું વ્યૂ નથી જોતા. એટલે કે હમણાં જે આજ મેં વિડીયો મેળવી ને તેને હું કાલે વ્યૂ જો કેટલા છે ને એવી રીતના મેં હે ને એટલે આપણે વાયરલ વિડીયો છે ને એના વ્યૂ જોયા હતા તો હે 900 હતા ને ત્યારે જોયા. ત્યાર પછી મેં જોયા જ ને એમાં કલાક સારી જડેલી છે, 40 ઉપર તો કલાક એમ જ જડેલી. 42.9 કલાક છે, 43માં ખાલી 1 કલાક ઘટે. તો એવું હે ને આપણે જે 400 જણાએ જોઈએ ને 500 જણાએ જોઈ લીધું. આપણે કાલે વ્યૂ જોયા હતા ને અત્યારે કેટલાય હોય નથી ખબર, એમાંથી કલાક સારી જડી છે. 13.9 કલાક જડી એટલે 14 કલાકમાં ખાલી થોડીક એક જ બાકી છે. તો એવું હે ને જોવાય આપણે વાતો કરતાં કરતાં વળી પૂગ્યા ને જવાનું આપણે ઘરે. જો અહીંયા હજી પણ है ना रस्ता सामान અહીંયા पीड़ो लाल मिट्टी इसको बोलते हैं, लाल मिट्टी बोलते हैं इसको. मेरे को हिंदी आती है थोड़ी थोड़ी, पर આપણે ગુજરાતી બ્લોગ है એટલે ગુજરાતી બોલ્યો. કોક દી આપણે હિન્દીનો બ્લોગ નાખ્યો ને એ નાખીએ એવું નહીં. પણ હમણાં હે ને આપણી 3 મહિનાનું વેકેશન પડવાનું છે ને જે તેદું હે ને આપણે હિન્દીનું કંઈક કરીએ ને તેદું આપણી કીએડી વિડીયો પર બનાવી નાખ્યું. ચાલો બરાબર. તો જવા ગઈશ તો હવે આપણે આગળ રોડ ઉપર જઈએ છે, બાઇક જોઈએ વાહનો જાય ને આખો રાત જોવે એકદમ સોખાણ પટાઈ થઈ ગયું. જો ભૂંડળા રખડાયામાં તો એવું હોય ને આપણી ગેસ લાગે કાઢો એટલી કાઢો જરી કાઢતા હતા બગીચે નીકળ્યા કોઈ તો જો કંઈ ભાંગે પડે અંદર દુખે. તો એવું હોય ને હાલ આગળ આગળ બિનારી જો આગળ આગળ સીધા મળીએ હવે આપણે મિત્રો. આપણે કરાવવા જ નથી.